ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સંગીતકાર ફિલ્મ નિર્માતા પલાશ મુછલના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. લગ્ન 23 નવેમ્બરે સાંગલીમાં થવાના હતા, પરંતુ સંગીત સમારોહ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવતા લગ્ન સમારોહ અનિશ્ચિત સમય માટે મુલતવી રખાયો છે. આ માહિતીની પુષ્ટિ પલાશની બહેન પલક મુછલ અને સ્મૃતિના મેનેજર તુહિન મિશ્રાએ કરી હતી, પરંતુ આ મુલતવી બાદ હવે એક આંચકાજનક વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા પર, ખાસ કરીને રેડિટ પર, એક યુવતીએ પલાશ સાથેની કથિત ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા, જે ઝડપથી વાયરલ થયા. આ સ્ક્રીનશોટમાં પલાશ સ્મૃતિ સાથેના તેના લોંગ ડિસ્ટન્સ સંબંધ વિશે વાત કરતો, મેરીની પ્રશંસા કરતો અને તેને વર્લેના બીચ પર સવારે 5 વાગે મળવા તથા સ્વિમિંગ અને સ્પા માટે આમંત્રણ આપતો જોવા મળે છે. જ્યારે મેરીએ પલાશને સીધું પૂછ્યું કે શું તું સ્મૃતિને પ્રેમ કરે છે, ત્યારે તેણે પ્રશ્નને ટાળી દીધો. આ ચેટ્સની સત્યતા અપ્રમાણિત છે, પરંતુ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. વિવાદ વધ્યો ત્યારે ચાહકોની નજર સ્મૃતિના ઇન્સ્ટાગ્રામ પર ગઈ, જ્યાંથી તેણે સગાઈની પોસ્ટ હટાઈ ગઈ છે, જેનાથી વધુ ચિંતા વધી ગઈ છે. જોકે બંનેમાંથી કોઈએ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરિસ્થિતિ હાલ ખૂબ જ સંવેદનશીલ છે અને ચાહકો રાહ જોઈ રહ્યા છે કે સ્મૃતિ અને પલાશ તરફથી શું સ્પષ્ટીકરણ આવે છે.